આજે 6 ડિસેમ્બરે 70મો બાબા સાહેબનો મહાપરિનિર્વાણ દિવસ। એ દિવસે મહામાનવ, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ અને જેના માટે હજારો શબ્દ આપણે સાથે નવાજી તો પણ ઓછા પડે, શોષિતો, પીડિતોના, વંચિતોના દરેકના એક ઉદ્ધારક અને જે એક દેશનું જાણે કે સુંદર દેશનું એણે સપનું જોયું અને એક સંવિધાન લખી અને આ દેશને એક રાહે એક શ્રેષ્ઠ દેશ ભારત દેશ બનાવવાની જે એમણે એક બંધારણના રૂપે એક ભેટ આપી। આજે એમનો જ્યારે મહાપરિનિર્વાણ દિવસ છે ત્યારે એમને નતમસ્તક કોટી કોટી વંદન। કચ્છભર તેમજ ભારતભરમાં આ દિવસે ચોક્કસ આ એક બાબા સાહેબ આપણી વચ્ચે નથી, ગુમાવ્યાનું આજે એક દુઃખ પણ છે કે એ જો 10 વર્ષ વધુ પણ રહી ચૂક્યા હોત આ દેશનો નકશો પણ અલગ હોત। તો આજે એ દિવસે બાબા સાહેબના ચરણોમાં નતમસ્તક વંદન સાથે ફૂલાર્પણ કરી અને ચોક્કસ એમને યાદ કરીએ છીએ। સાથે સાથે એક આ દિવસે મેસેજ પણ આપીએ છીએ કે ફક્ત 6 ડિસેમ્બર કે 14મી એપ્રિલે આપણે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે આવીએ અને એમને ફૂલાર કરીએ અને પગે લાગી અને ઘરે ચાલ્યા જઈએ તો આ બાબત ક્યાંક બાબા સાહેબના વિચારોથી સહેમત નથી। બાબા સાહેબે કીધું હતું કે મારી પ્રતિમા તમે ક્યાંય ન લગાવો કે મારા પ્રતિમાએ ફૂલાર ન કરો તો ચાલશે, પણ તમે લખેલા મારા પુસ્તકો, મારા સંવિધાનને અનુસરજો તો ચોક્કસ જે મેં ચાહ્યું છે આ દેશ માટે એ ચોક્કસ થશે। એટલે આવા દિવસે આપણે 6 ડિસેમ્બરે જો એવા સંકલ્પ કરવા જોઈએ કે બાબા સાહેબના આંબેડકરના વિચારોથી પ્રેરાઈ અને એ મુદ્દે સર્વ સમાનતા, અધિકાર દરેક બાબતે આપણે આગળ આવી અને આ દેશને સુંદર બનાવવાની ચેષ્ટા સાથે સંકલ્પ લેવો જોઈએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।